શુક્રવારથી શરૂ થતા હોળાષ્ટકમાં કરાશે વસંત ઋતુના વધામણા। દ્વારકા જગત મંદિરે શ્રીજીના શૃંગાર, સંધ્યા આરતીમાં કરાશે અબીલ ગુલાલના છાંટણા। આજથી હોળાષ્ટક, આ વર્ષે 14 હોળિકા દહન, 14મીએ રંગ પર્વ ધૂળેટી, જપ તપ સહિતના ધર્મ કાર્યોનો ધમધમાટ જામશે। ભાજપ સરકારના ગરીબી હટાવોના નારાનો ફૂગો ફૂટ્યો। સમૃદ્ધ ગુજરાતમાં 76 લાખ પરિવાર મફત અપાતા અનાજ પર નિર્ભર। ન્યૂઝીલેન્ડની ટીમ 16 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં, સાઉથ આફ્રિકા ફરી ચોક્કસ સાબિત થયું। મોહમ્મદ શમીનો બફાટ, દુબઈમાં બધી જ મેચો રમવાને લીધે અમને ફાયદો થયો છે। ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથની વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી। સેમીફાઇનલની હાર બાદ નિર્ણય જાહેર કર્યો। ગુજરાતમાં 5000 કરોડના જીએસટીના કેસો પેન્ડિંગ, પણ ટ્રિબ્યુનલના ઠેકાણા નથી। ગુજરાતને રેલવે ફાટક મુક્ત કરવા રૂપિયા 1373 કરોડની યોજના। ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં બીજી મેડિકલમાં 115 વિદ્યાર્થી નાપાસ થતા રીચેકિંગ મુદ્દે હોબાળો। સેન્ટ્રલ બોર્ડની તપાસ બાદ અમદાવાદની 4 સ્કૂલનું જોડાણ રદ। દેવાનું વ્યાજ ચૂકવવા રોજના રૂપિયા 68.62 કરોડ ખર્ચ કરતી ગુજરાત સરકાર। ડીજીપીની વહીવટદાર સફાયાની ઝુંબેશ વચ્ચે અમદાવાદ પોલીસમાં અવળી ગંગા, એક પીએસઆઈના હાથ નીચે 3 પીઆઈ વહીવટદાર। કેન્દ્રએ ટેરિફ રોકવા મોકલેલા ગોયલને અમેરિકામાં કોઈ મળવા તૈયાર નથી। ટેરિફ વોર વચ્ચે ડ્રેગનનો યુએસને સ્પષ્ટ સંદેશ, અમેરિકાને યુદ્ધ જોઈતું જ હોય તો અમે લડી લેવા તૈયાર છીએ। ચીન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો મોટો નિર્ણય, બેન્કિંગ સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારાશે। કેદારનાથની યાત્રા વધુ સરળ બનશે, રૂપિયા 6811 કરોડના 2 રોપવેને મંજૂરી, જેમાં વડાપ્રધાન મોદીની આગેવાનીમાં કેબિનેટ સમિતિનો નિર્ણય। નાણાકીય ફ્રોડ અટકાવવાની કવાયતના ભાગરૂપે હવે આવકવેરા અધિકારી તમારા ઈમેલ એકાઉન્ટમાં ડોકિયું કરી શકશે। ધ્વનિ પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાના સરેઆમ ભંગ થતા હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ। જંગી બહુમતી હોવા છતાં પણ થાન પાલિકામાં ભાજપમાં બળવો, હોદ્દેદારની ચૂંટણીમાં 25માંથી 12 સભ્ય ગેરહાજર। ગુજરાતના 144 માછીમારો હજુ પણ પાકિસ્તાનની જેલમાં કેદ છે। કન્નડ અભિનેત્રી રાન્યા રાવ 12 કરોડના સોનાની દાણચોરી કરતા પકડાઈ। આરોપી નોહેરા શેખ સામે સુપ્રીમનું કડક વલણ, 90 દિવસમાં રૂપિયા 25 કરોડ ચૂકવો અથવા જેલ ભેગા થાઓ। ગેરકાયદે રીતે આયુષ્યમાન કાર્ડના કૌભાંડમાં ખ્યાતિના કાર્તિક પટેલની ધરપકડ, કોર્ટે કાર્તિક પટેલને 6 દિવસના રિમાન્ડ પર સોંપ્યો। મુસ્લિમ નામ ધારણ કરી અમેરિકા ગયેલા યુવકને કોર્ટે જામીન આપ્યા। અમેરિકા ખાતેથી આયાત થતા સ્માર્ટફોન્સ સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો પર ડ્યુટી શૂન્ય કરવા ભલામણ। એસિડ એટેક હત્યા, જીવલેણ હુમલાના ગુનામાં 10 વર્ષથી વોન્ટેડ। આસારામ નારાયણ દુષ્કર્મ કેસોના સાક્ષીઓ પર હુમલામાં વોન્ટેડ સેવક તામરાજ ઝડપાયો। 10 દિવસમાં યમુનામાંથી 1300 ટન કચરો કાઢવામાં આવ્યો। રાજ્યમાં શાળાઓ વિદ્યાર્થીઓ રામ ભરોસે, કેવી રીતે ભણશે ગુજરાત? 327 સરકારી શાળામાં એક જ ઓરડો। દીવના વણાકબારાની બોટ સાથે મધરાતે અનહોની, દરિયે જહાજની ટક્કરથી ફિશિંગ બોટની જળ સમાધિ, 4 ખલાસી લાપતા। રાજકોટમાં રૂપિયા 1.86 કરોડના અંગ્રેજી દારૂ અને બિયર ઉપર બુલડોઝર ફેરવી દેવાયું। 38 દિવસ લાંબી અમરનાથ યાત્રાનો 3 જુલાઈથી પ્રારંભ। એક યા બીજી રીતે ગ્રીનલેન્ડ લઈને જ જંપીશું, ડોનાલ્ડ ટ્રમ્પ।